ગઢશીશા ગામમાં હિરજી દાદાના ત્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ધર્મ ધ્વજ સ્તંભની સ્થાપના કરવામાં આવી। શ્રી ગઢશીશા ગામના હિરજી દાદાના ત્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ધર્મ ધ્વજ સ્તંભની સ્થાપના કરવામાં આવી। શ્રી અગસ્ત્ય ગોત્રીય ડાકોતર શ્રી હિરજી દાદા સેંઘાણી પરિવારના ત્રિશતાબ્દી મહોત્સવ આગામી તારીખ 20 મે 2024 થી 22 મે 2024 3 દિવસ ચાલનારા મહોત્સવના ભાગરૂપે ગઢશીશાના બસ સ્ટેશન પાસે આવેલા ગોકુલનગર અવાડાવાડી ખાતે ધર્મ ધ્વજા સ્તંભ ઊભો કરવામાં આવ્યો। આ પ્રસંગે ગઢશીશા અંબાજી ધામના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા તેમજ લુડવા ઉમિયા ધામના પરમ પૂજ્ય પાર્વતીબાઈ સેંઘાણી પરિવારના સૌ લોકોને આશીર્વાદ આપ્યા હતા અને સદાના માટે એક સાથે રહી અને આવા ધાર્મિક કાર્યો કરતા રહે તેવા આશીર્વચન સાથે શુભકામનાઓ પાઠવી હતી। જ્યારે શ્રી હિરજી દાદાને 300 વર્ષ પૂર્ણ થતાં એક મોટો ઉત્સવ મહોત્સવ ઉજવવામાં આવવાનો છે, ત્યારે તેમાં કચ્છ અને દેશ વિદેશમાં વસતા તમામ સેંઘાણી શ્રી અગસ્ત્ય ગોત્રીય ડાકોતર હિરજી દાદા સેંઘાણી પરિવારના લોકો આખા ભારતભરમાં વસતા ભાઈઓ આ ત્રિદિવસીય મહોત્સવમાં ભાગ લેવા માટે આવશે અને આ મહોત્સવમાં ખાસ કરીને હિરજી દાદા સેંઘાણી પરિવારની તમામ નિયાણીઓને આમંત્રિત કરવામાં આવેલ છે અને શ્રી હિરજી દાદા સેંઘાણી પરિવારનો આ મહોત્સવ ધામધૂમપૂર્વક અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે તેવું પ્રમુખશ્રીએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છકર ટીવી ન્યૂઝ, ગઢશીશા। ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું દિલીપ જોશી, મારી સાથે કેમેરામેન દિલીપસિંહ જાડેજા। અત્યારે આપણે ગઢશીશાની અંદર સેંઘાણી પરિવારના ધર્મ ધ્વજાસ્તંભ જ્યારે અહીં રોપાઈ રહ્યો છે, ત્યારે આપણા ગઢશીશાનું ગૌરવ અને કચ્છ ગુજરાતમાં જેમની નામના છે એવા આપણું ગઢશીશાનું ગૌરવ કહી શકીએ પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો આજ રોજ ધર્મ ધ્વજાસ્તંભ જ્યારે રોપવામાં આવ્યો ત્યારે ચંદુમાની ઉપસ્થિતિ, તો આપણે ચંદુમા પાસે આશીર્વચન લેશું અને આજના દિવસ વિશે આપણે જાણીશું ચંદુમા પાસે। આઈ શ્રી ચંદુમા। જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની। સર્વે સેંઘાણી પરિવાર, આપણા આવા સરસ દાદાનું ઉત્સવ તમે કર્યું છે, ધર્મ ધજા સ્તંભ ઊભો કર્યું છે। ખરેખર આજ જોઈને અમને બહુ જ આનંદ થાય છે, બહુ જ આનંદ થાય છે, એનું વર્ણન અમે કરી શકતા નથી। આવો ગઢશીશાની અંદર પહેલી વખત મને દર્શન થયા છે, મારો તો બહુ મને આનંદ થાય છે। બસ આ સેંઘાણી પરિવારનો આટલો મોટો ઉત્સવ છે, આટલી પબ્લિક છે, કેટલો સંપ છે તમારામાં અને તમને આવા વિચાર આવ્યા છે એટલે ખરેખર તમને ધન્યવાદ છે, તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આ ધર્મ દાદાને જે ઊભું કર્યું એ ભાઈઓ પણ કેટલા ભાગ્યશાળી કહેવાય કે એના હાથે આ બધું ઊભું થયું છે અને ગઢશીશાની અંદર આવો સરસ લાભ મળ્યું છે। ધર્મ ધજા સ્તંભ રોગ દર્શન કરશે એના પણ પાપ ભરી જાય, એનું પણ જીવન ધન્ય બની જાય। આ તો ભાગ્યશાળી હોય એને જ આવા દર્શન થાય ને આવો મોટો હજી પણ મોટો ઉત્સવ છે આપણે અહીંયા, મોટો જગન છે। આ સેંઘાણી પરિવાર બસ નિર્વિઘ્ન આ બધું કાર્ય પરિપૂર્ણ થાય એવી આપણે મા પાસે પ્રાર્થના કરીએ અને બસ આવી સેવામાં રહ્યો। ગાયો કૂતરા પક્ષી ગરીબોને આપો, દરિદ્ર નારાયણને આપો, ભૂદેવોની સેવા કરો, તમારા વૃદ્ધ વડીલોની સેવા કરો, તમારું જીવન ધન્ય બનાવો, તમારું જીવન ધન્ય બનાવો। ખૂબ અમારા અંતરના આશીર્વાદ છે ભાઈઓ, તમને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે। જય અંબે, જય ભવાની, જય લક્ષ્મી નારાયણ, જય મા ઉમિયા માં, જય અંબે, જય ભવાની, જય અંબે। બોલો શ્રી હિરજી દાદા દેવ દાદા। આપણી વચ્ચે બીજા સંત શ્રી દેવી શ્રી પારુમા જે લુડવા મુકામેથી પધાર્યા છે, તો આપણે એમની પાસે પણ આજના જે ધર્મ ધ્વજા સ્તંભ જે અહીં રોપાણો છે સેંઘાણી પરિવાર દ્વારા, તો એમના વિશે એમની પાસે પણ આપણે જાણીશું। બોલો હિરજી દાદા કી, અગસ્ત્ય ઋષિ મહારાજ કી। આપણા અગસ્ત્ય ઋષિ મહારાજની અને હિરજી દાદાની કૃપામાં, ઉમિયામાની કૃપાથી આપણે આ વિજય સ્તંભ રોપ્યો છે અને સમસ્ત સેંઘાણી પરિવારને અમારા નિયાણીના આશીર્વાદ છે કે તમારી સદાય ભગવાન દાદા ચડતી રાખે, લીલી વાડી રાખે અને લીલા છોડને ઉગતા પાછળની પેઢી આવું નવું કાર્ય કરતા રહે એવી શુભેચ્છા સાથે અસ્તુ। જી ખીમજી સેંઘાણી પરિવારના હોદ્દામાં પ્રમુખ, અને આજે આપણે જે વિજય ધ્વજની સ્થાપના માટે આપણે અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ, ત્યારે આ પ્રસંગે આપણે બહુ આનંદથી માણ્યો અને વિશેષમાં
હિરજી દાદાના 300 વર્ષના પ્રોગ્રામ નિમિત્તે આપણે આ બધું વિજયસ્તંભને રોપણ કર્યું છે અને દાદા સૌની ચડતી રાખે. મારું નામ લખમસિંહ જીવરાજ સેંઘાણી, ગામ ગઢશીસા મૂળ વતન, અને હાલે હું પૂનામાં મારી કર્મભૂમિ છે. આજના આ શુભ પ્રસંગે અમારા પિતૃદેવ એવા શ્રી હિરજી દાદા દેવની 30 શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે અમારું મંગલ કાર્યની શુભ શરૂઆતમાં આ ધર્મ ધ્વજ ધજાનું આજે આરોપણ કર્યું અને તે નિમિત્તે અત્રે અમારા સર્વે પરિવારજનો એકત્ર થયા અને દાદાશ્રીના આશીર્વાદ તેમજ ગોત્ર પિતા શ્રી અગસ્ત્ય ઋષિના કૃપા દ્રષ્ટિથી અને કુળ માતા અને ગોત્ર માતાના આશીર્વાદના સાનિધ્યમાં અમે આજે આ ધર્મધજા અને આ મંગલ કાર્યની શુભ શરૂઆત કરી છે. અને આગળનો અમારો 30 શતાબ્દી કાર્યક્રમ આગામી તારીખ 20/5, 21/5 અને 22/5ના શુભ શરૂઆત થઈ રહ્યો છે. અને ત્યારે એના અનુસંધાનમાં આજે શુભ મંગલમ શુભમ 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 એ દ્રષ્ટિ અને આ સર્વે પરિવારજનોની ભાવનાને લઈને આજે તમારા સમક્ષ આજે અમે ધર્મધજાનું એક એમનું કેન્દ્રબિંદુ ઊભું કરી અને આ કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારીઓ જોરમાં શરૂઆત કરી. અને સર્વે પરિવારજનોનો પણ ઉમંગ અને ઉત્સાહ એવો જ છે કે આ કાર્ય અમારા જીવનની અંદર એક અમૂલ્ય લાવો અને ઐતિહાસિક પળ બની જાય એના ખાતર આ સર્વે ભાઈઓ દૂર દેશાવરથી પણ આવી અને આ કાર્યક્રમની અંદર પોતાનું હાજરી પુરાવીને એને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. વધારે હું ન કહેતા, પણ મારા અંતરની ઉર્મિઓ ઠાલવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. પરંતુ આ જે છે એ મારી ભાવના મારી એકની નથી, પણ અમારા સર્વે પિતૃ પરિવારજનોની છે એવી આ હું વ્યક્ત કરું છું. અને આથી પણ સવાયો આજની શુભ શરૂઆત છે. 30 શતાબ્દી મહોત્સવમાં પણ સોનાના શિખરે અમારો આ કાર્યક્રમ બેસે એવો અમારો કાર્યક્રમ થાય એવી અમારા દાદાની પણ પીઠ શક્તિ છે અને અમારા ગોત્ર અને માતાની અને અમારી કુળદેવીની પણ કૃપા દ્રષ્ટિ છે. એવા ભાવ સાથે હું અત્રે મારા શબ્દોને વિરામ આપું છું. આપ સર્વે અત્રે પધાર્યા અને કચ્છ કેરવાળાએ અમારા આ કાર્યક્રમને સ્થાન આપી અને જે અમને મહત્ત્વ આપ્યું અમારા પરિવારના આ મહોત્સવને, તે બદલ હું કચ્છ કેર આપણા જે મીડિયા છે, ન્યૂઝ મીડિયા, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર.